ધારો કે અમને એક એવો પ્રશ્ન પૂછ્યો કે જોડકા જોડો, એક બાજુ કૃતિઓ હોય, બીજી બાજુ સર્જકના નામ હોય. એવું બી બની શકે એક બાજુ કૃતિ હોય અને એની સામે સાહિત્ય સ્વરૂપ હોય. અહીં ધારો કે પરિત્રાણ, પરિભ્રમણ, પરિશીલન અને પરિક્રમા છે, ને સામે મેઘાણી, દર્શક, બાલમુકુંદ દવે અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના નામ આપ્યા છે. હવે ધારો કે મને પરિશીલન નથી ખબર, પણ પરિત્રાણ મને ખબર છે, દર્શકનું છે નાટક. પરિભ્રમણ એ મેઘાણીનું લોક સાહિત્યના સંશોધન સંપાદન અર્થે એ જે રખડતા તે રખડપટ્ટીની વાત છે. પરિશીલન ધારો કે મને નથી ખબર. પરિક્રમા એ બાલમુકુંદ દવેનો કાવ્ય સંગ્રહ છે, મને ખબર છે. તો ચોથું આપોઆપ પરિશીલન એ વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનું બચે. ટૂંકમાં 2 કે 3 પુસ્તકના નામ તો મને આવડવા જોઈએ. નીચે આપેલા ગીતોમાંથી કયું કથાગીત નથી? મોટા ખોરડા, તેજમલ ઠાકોર, મોરલી તે ચાલી અને સોનલ ગરાસણી. અમને કથાગીત કોને કહેવાય એ ખબર હોવી જોઈએ, જેની અંદર કથા ગવાઈને પ્રગટ થાય, જેને અંગ્રેજીમાં બેલેડ કહે છે. કથા છે પ્રધાન, ગીત ગૌણ છે, પણ એ કથા ધ્યેય રૂપે પ્રગટ થાય છે, એને કથાગીત કહેવાય. તો તેજમલ ઠાકોર આપણને ખબર છે, તેજમલ પુરુષ વેશ ધારણ કરી અને દાદાનો એટલે કે પિતાનો બદલો લઈ આવે છે અને ક્યાંય પકડાતી નથી. પિતાને અફસોસ છે કે 7 દીકરી બાપ વાંઝિયો કહેવાયો છે. દીકરી કહે છે કે તમે શું કામ ચિંતા કરો છો, અમે વારે ચડશું. મોટા ખોરડા, વહુએ વગોવા મોટા ખોરડા કથાગીત છે. સોનલ ગરાસણી કથાગીત છે, પણ મોરલી તે ચાલી રંગ રૂસણે રે કોણ મનાવવા જાય એ બહુ નાનકડું એવું ઉર્મી ગીત એટલે કે લોકગીત છે. લોકગીત અને કથાગીતમાં ફરક છે. કથાગીતમાં કેન્દ્રની અંદર કથા છે. નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે? જો કોઈ પણ રીતે પ્રશ્ન તો આવવાનો. કોઈ વિધાન હશે અને સામે એ વિધાનનો કરનારો હશે. કોઈ કાવ્ય પંક્તિ હશે અને સામે એનો કવિ હશે. ગીત અમે ગોત્યું ને તોય ના જડ્યું, ઉમાશંકર જોશી તો સાચો વિકલ્પ છે. તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો, તો વેણીભાઈ પુરોહિત એનું બહુ જાણીતું ગીત, એ પણ સાચો જવાબ છે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ. તો આ બોટાદકરની છે, એ પણ સાચું. પણ ગોરમાને 5 આંગળીએ પૂજ કે નાગલા ઓછા પડ્યા રે લોલ, એની અંદર આ લોકોએ વિનોદ જોશી લખ્યું છે, પણ જવાબ સાચો છે રમેશ પારેખ, વિનોદ જોશી નહીં. તો આ છેલ્લું છે એ વિકલ્પ ખોટો છે. નીચેનામાંથી કઈ આત્મકથા સુમંત મહેતાની છે? સામા પવને આત્મકથા, જીવન સંભારણા, મારી દુનિયા. તો સામા પવને એ સુરેન્દ્રભાઈની આત્મકથા છે. મારી દુનિયા એ મોટે ભાગે જશે હું ભૂલતી નહીં હોઉં તો સ્નેહરશ્મિની છે. જીવન સંભારણા શારદાબેનની છે. આત્મકથા જેનું નામ છે એ સુમંત મહેતાની આત્મકથા છે. એનું નામ માત્ર, જો આપણે ત્યાં 2 આત્મકથાના નામ ખાલી આત્મકથા જ છે. અહીં નીચે સુમંત મહેતાનો વિકલ્પ આપવાને બદલે જો એ લોકોએ ઇન્દુલાલ યાજ્ઞિકનો વિકલ્પ આપ્યો તો પણ એ સાચો હતો. ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથાનું નામ પણ આત્મકથા જ છે અને સુમંત મહેતાની આત્મકથાનું નામ પણ આત્મકથા જ છે. બેઉ વચ્ચે ફરક એટલો, સુમંત મહેતાની આત્મકથા 1 ભાગમાં છે, ઇન્દુભાઈ યાજ્ઞિકની 6 ભાગમાં છે. નીચે જે કૃતિઓ આપી છે એમાં એકાંકી કયું છે? ઈંટોના 7 રંગ, ડીમ લાઇટ, બાયુ કે મારો અસબાબ? હવે અમારી સમસ્યા એ છે કે અમે આ ચારેય વાંચી ન હોય એટલે અમારો જવાબ ભગવાન ભરોસે થાય. પણ ઈંટોના 7 રંગ એ મધુરાઈની બહુ જ જાણીતી હરિયા જૂથની વાર્તા છે. બાયુ
એ કિરીટ દુધાતની બહુ જાણીતી વાર્તા છે. મારો અસબાબ એ સરોજ પાઠકની બહુ જાણીતી વાર્તા છે. તો હવે રહ્યું ડીમ લાઇટ, જે રઘુવીર ચૌધરીનું એકાંકી છે અને બહુ જ જાણીતું એકાંકી. જો આ ખબર હોય તો જવાબમાં તકલીફ થાય નહીં. ઝાલકા નાટક કોણે રચ્યું? રમણભાઈ નીલકંઠ, હસમુખ બારાડી, ચીનુ મોદી, લવકુમાર દેસાઈ. જો ઝાલકા નાટક કોણે રચ્યું, કારણ કે ઝાલકા નાટક કયા નાટકના આધારે લખાયું એવું પૂછી શકે, તો રમણભાઈ નીલકંઠનું મૂળ નાટક રાઈનો પર્વત. રાઈના પર્વત પરથી હસમુખ બારાડી એક નાટક લખે. રાઈનો પર્વત રાય એ હસમુખ બારાડીનો. ચીનુ મોદી એના પરથી ઝાલકા નાટક લખે. તો રમણભાઈ નીલકંઠે શાના પરથી લખેલું? તો લોકખ્યાત દુહા પરથી. જે રીતે આપણે હમણાં જ કાંત કઈ રીતે લોકખ્યાત દુહા પરથી આટલું ઉત્તમ ખંડકાવ્ય રચે છે ચક્રવાક મિથુન, એ જ રીતે રમણભાઈ નીલકંઠે એક દુહો સાંભળેલો. સાઈયા સે સબ કુછ હોત હે, મુझ બંદે સે કछु નાહી, રાઈ કો પર્વત કરે પર્વત બાગે જ માહી. તો એ દુહા પરથી આ નાટક લખાયું અને એ નાટક પરથી હસમુખ બારાડીએ લખ્યું, ચીનુ મોદીએ લખ્યું, લવકુમાર દેસાઈએ લખ્યું. તમને દરેકમાં નોટની અંદર બારાડીનું કયું, ચીનુ મોદીનું કયું, લવકુમાર દેસાઈનું કયું એ તમારે નોંધવાનું. નીચેનામાંથી કયું પુસ્તક જીવન કથા છે? અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ, મારી હકીકત, જીવન સંભારણા, સત્યના પ્રયોગ. અહીંયા અગ્નિકુંડમાં ઉગેલ ગુલાબની જગ્યાએ મારું જીવન એ જ મારી વાણી હોત, અથવા તો સરદાર એક સમર્પિત જીવન હોત. એ બધી જીવન કથાઓ છે જેના લખનારા બીજા હોય. પણ મારી હકીકત નર્મદની પોતાની હકીકત છે, એણે પોતે લખી છે. જીવન સંભારણા શારદા મહેતાની આત્મકથા છે. અને સત્યના પ્રયોગો દુનિયા આખીમાં સૌથી, બાઇબલ પછી સૌથી વધારે વેચાયું હોય એવું પુસ્તક એટલે સત્યના પ્રયોગો, જે ગાંધીજીની આત્મકથા છે. ભારતીય કૃતિઓમાં અમને મહાભારત, રામાયણ, કાલિદાસ બધું જ પૂછે છે. કયું પાત્ર મહાભારતનું નથી? દુશલા, વિકર્ણ, કેવટ અને શલ્ય. પણ અમારે તો મહાભારત જોડે જ લેવા દેવાના હોય તો પ્રશ્ન થાય. દુશલા સૌ કૌરવોની બહેન છે, દુર્યોધનની બહેન છે. દુશલાનો પતિ એટલે જયદ્રથ. જયદ્રથને મારવા માટે અર્જુને પ્રતિજ્ઞા લીધેલી. આ બધા પાત્રો એકબીજા સાથે જોડાતા આવે, કથાઓ જોડાતી આવે. વિકર્ણ તો કૌરવોનો જ એક ભાઈ છે, પણ દ્રૌપદીનું ચિરહરણ થતું હતું ત્યારે તમે લોકો ખોટું કરો છો એવું કહેનારો એકમાત્ર કૌરવ એટલે વિકર્ણ. કેવટ આપણને ખબર છે રામાયણનું પાત્ર છે, મહાભારતનું નથી. કેવટ રામને સરયુ પાર કરાવનાર હોડીવાળો. પગ મને ધોવા દ્યો રઘુરાય, પ્રભુ મને શક પડ્યો મનમાય, એ જ કેવટ. અને શલ્ય એ મહાભારતનું પાત્ર છે. કર્ણનો રથ ચલાવનાર સારથી એ શલ્ય છે. મહાભારતના પર્વ કેટલા હોય, રામાયણના કાંડ કેટલા હોય, ગીતાના અધ્યાય કેટલા હોય, આ તમને કોઈ પણ પૂછી શકે. તો મહાભારતના પર્વ કેટલા, રામાયણના કાંડ કેટલા, ગીતાના અધ્યાય કેટલા? ગીતાના અધ્યાય 18 છે, તે આપણે બધા જાણીએ છીએ. કુરુક્ષેત્રનું યુદ્ધ 18 દિવસ ચાલેલું, એટલે મહાભારતના પર્વ 18 છે. અને રામાયણ 7 કાંડનું મહાકાવ્ય. તો આ જવાબ અમારી નોટમાં હોય.
મહાભારતના કથક વેદ વ્યાસ છે તો લહિયા કોણ છે? સંજય, વિદુર, ગણેશ કે શુકદેવ? તો ગણપતિ એ મહાભારતના લહિયા છે. અહીં બીજી રીતે પણ પ્રશ્ન પૂછાય કે રામાયણની કથા 4 જગ્યાએ કહેવાય છે. કોણ કોને કે છે? 4 કથક છે, 4 શ્રોતા છે. રામાયણ જ્યારે કહેવાઈ રહી છે ત્યારે ભારદ્વાજ કોને કે છે? કાગભૂષણડી ગરુડને કે છે, શિવ પાર્વતીને કે છે અને તુલસીદાસ પોતાના મનને કે છે. તો 4 કથક, 4 શ્રોતા. અભિજ્ઞાન શાકુંતલના પાત્રોના નામ આપણને આવડવા જોઈએ. કયું પાત્ર શાકુંતલનું નથી? પ્રિયંવદા, ગૌતમી, દુર્વાસા, પરાશર. તો પરાશર મુનિ એ અભિજ્ઞાન શાકુંતલનું પાત્ર નથી. શુદ્રકના નાટક મૃચ્છકટિકનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો? મૃચ્છકટિકનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો? આ પ્રશ્નની સાથે આ જવાબ તો હું આપીશ. સુંદરમે કર્યો છે મૃચ્છકટિકનો ગુજરાતી અનુવાદ. પણ તમને કોઈ એવું પૂછે કે મૃચ્છકટિક પરથી શશી કપૂરે કઈ સિનેમા બનાવી? તો ઉત્સવ નામની સિનેમા એ મૃચ્છકટિક પરથી થઈ છે. પણ ગુજરાતી અનુવાદમાં તમને રાજેન્દ્ર નાણાવટી હોય, ઉમાશંકર જોશી હોય, કેશવ હર્ષદ ધ્રુવ હોય, જે બહુ જાણીતા અનુવાદકો. પણ જવાબ સાચો છે સુંદરમ. નીચેનામાંથી કયું નાટક ભાસનું મહાભારત આધારિત નથી? આપણી નોટમાં મેં ભાસ પર લગભગ 7 થી 10 વિડીયો કરેલા છે અને એની અંદર મેં ભાસની તમામ કૃતિઓ વિશે વાત કરી છે. કઈ કૃતિ મહાભારત આધારિત છે, કઈ રામાયણ આધારિત છે, એની યાદી એની અંદર આપેલી છે. આપણી નોટમાં ભાસના મહાભારત આધારિત નાટકો, ભાસના રામાયણ આધારિત નાટકો એવી અલગથી નોંધ હોવી જોઈએ. તો ઉરુભંગ, કર્ણભાર, સ્વપ્ન વાસવ દત્તા અને પંચરાત્ર. તો સ્વપ્ન વાસવ દત્તા એ સ્વાભાવિક છે, મહાભારત આધારિત નથી. ઉરુભંગ દુર્યોધનના પાત્રનું જે ખરાબ પાસું હંમેશા આપણે જોયું છે એને કાઢી અને દુર્યોધનના પાત્રને એક ગરિમા આપે છે. એ જ રીતે કર્ણભાર એમાં કર્ણના પાત્રના પક્ષે સર્જક રહ્યા છે. ભવભૂતિ રચિત ઉત્તર રામચરિતનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો છે? હવે જુઓ કે સંસ્કૃતના જાણીતા નામો અહીંયા હશે. રાજેન્દ્ર નાણાવટી, વિજય પંડ્યા, નીના ભાવનગરી, આવા બધા નામ તમારી સામે હોય. પણ આ અનુવાદ ઉમાશંકર જોશીએ કર્યો છે. કાલિદાસનું શાકુંતલ અને ભવભૂતિનું ઉત્તર રામચરિત, આ બેવના અનુવાદ ઉમાશંકરે કર્યા છે. તમને આ જ પ્રશ્ન જુદી રીતે પૂછે કે ઉમાશંકર જોશીએ કોના ઉત્તર રામચરિતનો અનુવાદ કર્યો છે, અથવા તમને એવું પૂછે કે ઉત્તર રામચરિતના રચયિતા કોણ? અનુવાદક તો ઉમાશંકર છે, પણ રચયિતા કોણ? તો ભવભૂતિ. એ જવાબ આવડવો જોઈએ. નીચે આપેલા પાત્રોમાંથી કયું પાત્ર જિંદગી નામાનું નથી? તમારા અભ્યાસક્રમમાં જેટલી ચોપડીઓ હશે ભારતીય, ગુજરાતી, એમાંથી તમને પાત્ર પૂછી શકે. કયું પાત્ર જિંદગી નામાનું નથી? જિંદગી નામા કાં તો વાંચો કાં તો એના વિશે સાંભળો. જિંદગી નામા પર એક વિડીયો મેં મૂક્યો છે. તો શાહજી તો એ તો છે, બાલદેવ તો એ નથી, રાબિયા એ છે, લક્ષ્મી તો એ પણ છે. બાલદેવ એ મહિલા આંચલનું પાત્ર છે અને એટલે અહીંયા ના ઘૂસે. પછી આ બધી નવલકથાઓ જે તમારા અભ્યાસક્રમમાં છે એના કેન્દ્રમાં કયું ગામ છે?
મહિલા આંચલ ફણીશ્વરનાથ રેણુની એના કેન્દ્રમાં કયું ગામ છે? તો મેરીગંજ. હું સાથે સાથે કહી દઉં કે આધા ગાંવના કેન્દ્રમાં કયું ગામ છે? તો ગંગોલી. ઇંતજાર હુસેનની બસ્તી નવલકથામાં કયું ગામ છે? તો રૂપનગર. શ્રીલાલ શુક્લની રાગ દરબારીમાં કયું ગામ છે? તો શિવપાલગંજ. મન્નુ ભંડારીની મહાભોજમાં કયું ગામ છે? તો સરોહા. આ તમામ નવલકથાઓના પાત્રો એ નવલકથાઓના ગામના નામ એ પણ આપણને ખબર હોવા જોઈએ.